ખેડૂતોને વહેલી વાવણી ન કરવા જૂનાગઢના કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ। મુંબઈ સુધી ચોમાસું બેસી ગયું છે। હવે ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે। આ વખતે 114% જેટલો વરસાદ પડી શકે છે। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ ખેડૂતો વાવણી કરવા અધીરા બન્યા છે। ત્યારે આવા સમયે વાવણી કરવી કે નહીં અને વાવણી કરે તો શું ધ્યાન રાખવું તેને લઈને જૂનાગઢ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને અપીલ કરી છે। કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખેડૂતોએ હાલ વાવણી કરવામાં ઉતાવળ કરવી નહીં। હવે ખેડૂતોએ ટૂંકા ગાળાના પાકની બદલે લાંબા ગાળાના પાકનું વાવેતર કરવું, મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોનું વાવેતર કરવા સલાહ આપી છે। જે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ। જેથી કરીને જોઈએ તો મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા પાકોનું વાવેતર છે એ ખેડૂત મિત્રોએ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે। ખાસ કરીને જ્યાં સુધી 2 થી 2.5 વરસાદ થાય ટ્રે મળે પછી વાવેતર કરવું જોઈએ। આમે કોઈ પણ ચોમાસાના પાક આપણે ખાસ કરીને પૂરેપૂરો વરસાદ થાય પછી જો વાવેતર કરીએ તો જ આપણો સારામાં સારો ઉગાવ મળે। દ્વારકાને 21 ટાપુ પર 28 જુલાઈ સુધી પ્રવેશબંધી। દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી। જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા 30 મે થી 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે। જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે, તેમાંથી માત્ર 2 ટાપુઓ પર લોકો વસવાટ કરે છે। નરારા ટાપુને 2016 થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે। બાકીના 21 ટાપુ પર 30 મે થી 28 જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, અહીં શ્રદ્ધાળુની અવરજવર રહે છે। સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો, દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે। ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે। પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે। વરસાદની આગાહી વચ્ચે મોરબી યાર્ડ સતર્ક, ખેડૂતોને જણસીઓ ઢાંકીને લાવવા સૂચના। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે। ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે। ખેડૂતોએ શક્ય હોય તો પોતાની જણસ સવારના સમયે જ લાવવા સૂચના આપી છે, સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા સૂચના અપાઈ છે। બીજી તરફ વેપારીઓએ ખરીદેલો માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવ્યો છે। આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવશે। ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતો